ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈ રિક્ષામાં સવાર થયા શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ। ગ્રીન એનર્જી અને ઈંધણ બચતનો આપ્યો સંદેશ। પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો અનોખો અંદાજ। ચાંદણગઢથી શહેરા સુધી 15 કિલોમીટર ઈ રિક્ષામાં કરી મુસાફરી। વીઆઈપી કાર છોડી ને ઈ રિક્ષાની સવારી કરી ધારાસભ્ય આપ્યો સંદેશ। પેટ્રોલ ડીઝલ બચત એ દેશની બચત જેવું કહેતા જેઠાભાઈ ભરવાડ ગ્રીન એનર્જી અને ઈવી વાહનો અપનાવવા લોકોને કરી અપીલ। પ્રદૂષણ મુક્ત ભારત માટે ધારાસભ્યનો પ્રેરણાદાયી પ્રયાસ। પંચમહાલના શહેરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ આજે એક અનોખા અને પ્રેરણાદાયી અંદાજમાં જોવા મળ્યા હતા। સામાન્ય રીતે નેતાઓ મોંઘીદાટ ગાડીઓના કાફલા સાથે ફરતા હોય છે, ત્યારે જેઠાભાઈ ભરવાડે ગ્રીન એનર્જી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે ઈ રિક્ષાની સવારી પસંદ કરી હતી। ત્યારબાદ તેઓ પોતાના આગામી કાર્યક્રમ માટે નીકળ્યા, પરંતુ આ વખતે કોઈ વીઆઈપી કાર નહીં પરંતુ ઈ રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા। ચાંદણગઢથી શહેરા સુધીનું અંદાજે 15 કિલોમીટરનું અંતર તેમણે ઈ રિક્ષામાં કાપ્યું હતું। ધારાસભ્યને ઈ રિક્ષામાં મુસાફરી કરતો જોઈ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું। શહેરા ખાતે આવેલી ધારાસભ્ય કાર્યાલય પહોંચ્યા બાદ તેમણે ત્યાં પણ નાગરિકો અને આગેવાનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। ત્યારબાદ તેઓ પંચામૃત ડેરી ખાતે પહોંચ્યા હતા। આ સમગ્ર મુસાફરી દરમિયાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પ્રદૂષણ મુક્ત ભારત અને ઈંધણ બચાવવાના સંદેશ સાથે લોકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના સ્ત્રોત મર્યાદિત છે અને તેનાથી પ્રદૂષણ પણ વધે છે, તેથી જરૂર હોય ત્યારે જ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે તે સમયની માંગ છે।